નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત. આજે આપણે રાજકોટ એરિયાની અંદર એક ડુંગળીના ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ, જ્યાં ખેડૂતોને જોરદાર રિઝલ્ટ મળેલું છે મિસ્ટર રાઇઝાનું. તો પહેલાં તો મિસ્ટર રાઇઝા એની અંદર જે દરેક પાકમાં જે ખોરાકની જરૂર હોય એ ખોરાક છે, પ્લસ એમાં માઇકોરાઇઝા છે, અને એ માઇકોરાઇઝાના હિસાબે ડુંગળીના પાકની અંદર કે બીજા પાકની અંદર ખેડૂતોને જોરદાર પરિણામ મળી રહેલું છે. તો આજે આપણે એ ખેડૂતનો અભિપ્રાય લઈએ કે એને કેવું રિઝલ્ટ મળ્યું, ક્યારે વાપરેલું હતું, કેટલું વાપરેલું હતું, એના વિશે. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? અરવિંદભાઈ રાયધનભાઈ, સોલંકી સાતડા ગામ. બરાબર. તો અરવિંદભાઈ, તમે આ જે રહ્યું કેટલા દિવસ પહેલાં મિસ્ટર રાઇઝા વાપરેલું ડુંગળીની પાકની અંદર? 6-7 દી થયા વાપર્યું એને. 6-7 દિવસ થયા. તો પહેલાં તમારે ડુંગળીની કન્ડિશન કેવી હતી? પહેલાં કન્ડિશન હતી કે આ ડુંગળી થાય છે જ નહીં, હવે ડુંગળી થશે જ નહીં, હાવ પીળી પડી ગઈ. પીળી પડી ગઈ હતી ને હુકાવા મહિની હતી. હા, તમારે છેલ્લે દુકાને આવ્યા ત્યારે તમે શું કીધું હતું? આપણે દુકાન આવ્યા ત્યારે ડુંગળી લઈને ગયા હતા થોડાક છોડવા. પછી આપણે દિલીપભાઈએ દવા આપી, એ 2 વકલની મમરી હતી, એક આવડી આ ને એક બીજી. એ નાખ્યા પછી રિઝલ્ટ બહુ જોરદાર છે અને વાપરવું જરૂરિયાત છે. બરોબર. આજે તમે કેટલા દિવસ થયા નાખ્યું એના? 6-7 દી થયા નાખ્યું. આજે તમે દુકાને આવ્યા તો તમે શું માહિતી આપી એને? આપણે માહિતી આપી કે ઓલે મમરી તમે આપી હતી ને એનું રિઝલ્ટ બહુ જોરદાર છે. તમે સામેથી અહીંયા દુકાને જઈને કીધું. આજે આપણે એ ફિલ્ડની વિઝિટ માટે 15 મિનિટમાં અહીંયા જોવા માટે આવ્યા છીએ કે જે સારું પરિણામ મળ્યું છે એ હકીકત. ખેડૂત મિત્રો, આ છે મિસ્ટર રાઇઝા, જે ડુંગળીનો પાક, ડુંગળી પૂરી કાઢી નાખવાની હતી અને ખેડૂતે વાપરેલું છે, અને દુકાને આવીને આજે એને રિઝલ્ટનો સંતોષકારક રિઝલ્ટ મળીને આજે એ ખેડૂતોએ આપણે વિઝિટ લીધી. તો મિસ્ટર રાઇઝાનું જોરદાર પરિણામ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ કે ડુંગળીના પાકની અંદર કે બીજા રીંગણીમાં પણ ઘણા ખેડૂતો આજ 20 દિવસથી આ પ્રોડક્ટ આપણે લોન્ચ કરેલી છે અને દરેક ખેડૂતોને જોરદાર પરિણામ મળેલું છે. આપણી સાથે ગામના બીજા ખેડૂત છે. શું નામ તમારું ભાઈ? દયાભાઈ. તમારું શું કહેવાનું થાય, કેવું રિઝલ્ટ મળેલું? સારું રિઝલ્ટ છે. મિત્રો, આ પણ ખેડૂતોનું સારું રિઝલ્ટ છે. તમે તો આ પ્રોડક્ટ વાપરશો? લઈ ગયો નહીં. આજે 2 દિવસ પહેલાં ખેડૂતે આ ડુંગળીમાં રિઝલ્ટ જોઈને પોતાના પાકમાં, કયા પાકની અંદર વાપર્યું? ડુંગળીમાં. એને ડુંગળી અને ફુલાવરનું વાવેતર કરેલું છે, એમાં પણ ખેડૂતે વાપરેલું છે. તમે પણ બધા ખેડૂત મિત્રો ડુંગળીના પાકની અંદર કે બીજા અધર પાકની અંદર કોઈ પણ ખાતર તમે વાપરતા હોય, આનો ડોઝ 4 કિલોનો પ્રતિ એકર, 1 એકરની અંદર 4 કિલો, કોઈ વધારે નાખવું નહીં. 4 કિલોમાં જોરદાર રિઝલ્ટ બધા ખેડૂતોને મળી રહ્યા છે. તમે પણ ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસાનો પાક છે, મૂળનો વિકાસ સારો થશે, બધા ન્યુટ્રિશન આની અંદર હોતે આવેલા છે મિત્રો, એવું નથી. જે મૂળનો વિકાસ દ્વારા બધા ન્યુટ્રિશનનું અપટેક વધારે થશે અને જોરદાર રિઝલ્ટ મળશે. નમસ્કાર, થેન્ક યુ, આભાર.